અમે આ જાનકી હાથે ઘાસ કાપવા આવ્યા. ભૂંડ એટલે ડુક્કરે કેટલું અહીંયા ખેતરમાં બગાડ કરેલો છે તે બતલાવીએ તમને. આ બાજુવાળા ભાઈના ખેતરમાં હુંજું લાખેલું તો આટલું સારું રહી ગયેલું. આટલું બધું ખરાબ કરી નાખેલું ડુક્કરે. આ બધું ખોદી કાઢલું એકદમ. અડધું ઉપર ખેતર ખોદી કાઢેલું. આટલું થોડું સારું રહી ગયેલું છે. એ બી 2 દિવસમાં ખરાબ કરી નાખે એવું લાગે. આ અમારું ખેતર ઘાસનું. એમાં ચોમાસું પહેલાં અમે પાણી આપ્યું, પછી થોડા દિવસ પછી જોવા આવ્યા કે ચાલ ખેડી કાઢ્યા. તો જોયું તો ડુક્કર લોકોએ બધું ખેતર ખેડી કાઢેલું હતું. એવું કેવું ખેડેલું કે ઘાસ સારું રહેવા દીધું ને વચ્ચે વચ્ચે બધું ખેડી કાઢલું. એટલે કચરો બધો મરી ગયો. એકદમ મસ્ત ખેડી કાઢલું. એટલે ડુક્કરે અમારા માટે સારું કરલું. 2000 રૂપિયા બચાવી દીધા. હવે આ વખત પાછું 5-6 દિવસ પાણીથી આ જોવા આવ્યા. આટલું થોડું ખેડેલું છે, થોડું ખેડેલું છે. હવે આ ઘાસ રવા દઈને વચ્ચેનું ખેડી કાઢે એટલે સારું મારા માટે. આ જાનકી ઘાસ કાપતી છે. ઓ જાનકી, તો શું કે આપણે ખેતરમાં ડુક્કર આવે તો સારું કે નહીં આવે તો સારું? આવે તો સારું. બધું ખેડી જાય ને પૈસા બચાવે ને.